મહત્વની વાત તો રહી ગઈ મારે કે અયોધ્યાની અંદર રામ જન્મભૂમિ પર ભગવાન શ્રી રામનું મંદિર બની ગયું છે। 22મી તારીખે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર હિન્દુસ્તાનના અનેક સંપ્રદાયના સાધુ સંતોની હાજરીની અંદર અયોધ્યાની પવિત્ર પાવન ભૂમિ ઉપર ભગવાન શ્રી રામલલ્લા બિરાજવાના છે। 400-500 વર્ષના સંઘર્ષ પછી ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થયું અને એમાં આપણે સૌથી મોટા આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાન રામલલ્લા જ્યારે બિરાજશે ત્યારે આપણે આ પૃથ્વી પર છીએ અને આપણને એ અવસરનો લાભ મળે છે। અમે તો બધા ત્યાંથી અમને આમંત્રણ આવ્યું છે અને અમે બધા જવાના છે કાર્યક્રમની અંદર, પણ દેશની અંદર જે રામને માને છે, જે ઈશ્વરને માને છે, જે ધર્મને માને છે, ભારતીય સંસ્કૃતિને માને છે, એના તમામના ઘરની અંદર 22મી જાન્યુઆરીએ એના આંગણાની અંદર દીપ પ્રાગટ્ય થવું જ જોઈએ અને જે પણ ગામની અંદર રહેતા હોય એ ગામના તમામ મંદિરોને શણગારવા જોઈએ, તમામ મંદિરોની અંદર ઘંટરાવ થવો જોઈએ, તમામ મંદિરોની અંદર રહેતા ભક્તોએ ભેગા થઈને ભગવાનની આરતી, ધૂન, ભજન ને પ્રાર્થના અવશ્યમેવ કરવી જોઈએ। એક જ ટૂંકી વાત કરી દઉં કે આપણે એમ માનીએ છીએ કે સંઘર્ષ કરીને આ મંદિર બનાવ્યું છે, પણ શાસ્ત્રોની અંદર એવી વાત લખવામાં આવી છે અને તુલસીદાસજી મહારાજે એક ચોપાઈની અંદર એ વાતને અનુમોદન આપતી ચોપાઈ લખી છે, એનું તમારી આગળ ગાન કરું પછી સમજાય મારા વખતે પૂરું કરું। કોમલ ચિતયતિ દીન દયાલા કારણ બીનુ રઘુનાથ કૃપાલા। કોમલ ચિતયતિ દીન દયાલા કારણ બીનુ રઘુનાથ કૃપાલા। તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે કોમલ ચિત અતિ દીન દયાલા કારણ બીનુ રઘુનાથ કૃપાલા। જે ભગવાનનું ચિત અતિ કોમળ દયાળુ છે અને કારણ વગરની આ મનુષ્ય ઉપર કૃપા કરે છે। મેં હમણાં પ્રવચનમાં કીધું કે આ જગત માયિક છે, આ જગતની અંદર ઝઘડો ને સમજણ ને આ બધું ચાલ્યા જ કરે છે। એમાં જીવ કેમ ભગવાનને પામે એના માટેના બધા કાર્યક્રમો છે। માટે 500 વર્ષની અંદર જે એવા પવિત્ર જીવાત્માઓ હતા જેમણે ભગવાન રામ માટે સંઘર્ષ કર્યો અને રામની કૃપાને પ્રાપ્ત કર્યા, પણ એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની અપાર કૃપા એ વરસી કે હવે એમનું મંદિર નિર્માણ થયું। આપણે એમ માનીએ છીએ કે આપણે કરી રહ્યા છીએ। આ જગતની અંદર ભગવાનનું મંદિર જો આપણે બાંધી દેતા હોય તો ભગવાનને આપણે માનવાની ક્યાં જરૂર છે? ઈશ્વર છે આ જગતની અંદર આપણને નિમિત્ત બનાવે છે અને અયોધ્યા રામ મંદિરના માટે જે પણ નિમિત્ત બન્યા છે એના ઉપર ભગવાન રામની પરમ કૃપા વરસાવવાની છે અને 22મી તારીખે આપણે પણ એ નિમિત્ત બનીને ઘેરે ઘેરે ભગવાન રામની આરાધના પ્રાર્થના કરી ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી લઈએ, એ જીવનની સફળતા છે। વિશ્વ હિન્દુ પરિષદને એક વખત તાળીઓથી આપણે વધાવશું।